ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સ્વાગત છે તમારું મોમ્સ રેસિપીમાં. તો ચાલો આજે આપણે બનાવવાના છીએ બાજરાના પુડલા, જેને ચીલા કહેવાય છે. તો આજે આપણે કંઈક નવું ટ્રાય કરીએ. તો ચાલો પહેલા આપણે આમાં દહીં લઈ લેશું. લગભગ આપણે 3 થી 4 ચમચી દહીં લઈ લઈશું. આમાં આપણે બધા જ મસાલા એડ કરવાના છે. હળદર, ધાણા જીરું, હિંગ, લાલ મરચું, મીઠું, ગરમ મસાલો અને થોડાક ચીલી ફ્લેક્સ છે. અગર ઘરમાં છોકરાઓ છે તો થોડુંક ટ્રાય કરો કે તમે જે વસ્તુ ખાતા હોય એ વસ્તુ તમે એડ કરો. તો આપણે આટલા મસાલા આપણે દહીંમાં એડ કરી દઈશું. આ દહીંને આપણે પ્રોપર મસાલા જોડે આપણે મિક્સ કરી લેવાનું છે, ફેટી લેવાનું છે. આ છે બાજરીનો લોટ. આપણે હવે 2 વાટકી બાજરીનો લોટ લઈ લેશું. આ છે ચણાનો લોટ. આપણે બાજરીનો લોટ 2 થી 2.5 વાટકી લઈ લીધો છે અને 1 વાટકી આપણે ચણાનો લોટ લેવાનો છે. આપણે પ્રોપર મિક્સ કરી લેશું. જે દહીં વાળો મસાલો કર્યો તો આપણે હવે રહીશું અને મિક્સ કરતા રહીશું. બેટરને આપણે બહુ પતલું નથી કરવાનું, આપણે આ રીતના રાખવાનું છે, જેમ જારીદાર નીચે પડે બસ આ રીતનું બેટર થવું જોઈએ. રેડી. હવે એક લોયામાં આપણે થોડુંક તેલ લઈ લેવાનું છે, જે આપણે વઘાર કરીશું. ઓઇલમાં આપણે જ્યારે ગરમ થઈ જાય એમાં આપણે રાઈના દાણા, થોડુંક જીરું અને થોડીક હિંગ. આપણે આ કડી પત્તા આપણે ઝીણા સુધારી લીધા છે, આપણે ઈ એડ કરશું. આ છે લસણ અદરકની પેસ્ટ, આને એડ કરીશું. ત્યારબાદ આપણે આ શિમલા મરચા છે, ઝીણા સુધારી લીધા છે, એને એડ કરીશું. આ ઝીણા કાંદા છે, જેને આપણે ઝીણા સુધારી લીધા છે. જરાક લાલ જેવો જરાક શેકાઈ જાય, સતળાઈ જાય પ્રોપર. બહુ નથી આપણે આને લાલ કરવાના, થોડાક જ કરીશું, કેમ કે આપણે આ વઘાર કરી રહ્યા છીએ. જે આપણે વઘાર કર્યો હતો એ વઘાર આપણે આમાં ઉમેરી દેવાનો છે. ઝીણા સુધારેલા ધાણા, બધા જ મસાલા જોડે આપણે આને પ્રોપર મિક્સ કરી લેશું. ત્યારબાદ આને આપણે 10 મિનિટ માટે રેસ્ટ આપીશું. હવે આપણે થોડા કાળા તલ એડ કરીશું, કેમ કે મારી પાસે હમણાં વ્હાઈટ વાળા તલ, જે આપણે નોર્મલ તલ હોય છે એ નથી, તો આપણે આ વાળા તલ થોડાક એડ કરીશું. ત્યારબાદ આપણે બેકિંગ સોડા થોડાક અને એની ઉપર લીંબુ. લીંબુ એડ કર્યા બાદ પ્રોપર એને આપણે મિક્સ કરી લેશું, જેનાથી આપણા ચીલા એકદમ સોફ્ટ અને પ્લફી થશે. એક જ ડાયરેક્શનમાં આને આપણે ફેટવાનું છે. એક બાજુ શેકાઈ જાય એના પછી તમારે પલટી કરી દેવાનો છે. આ રીતે બંને બાજુ આવો ગોલ્ડન બ્રાઉન થાય એટલે આપણે આને કાઢી લઈશું. બોલ, તૈયાર છે ગરમા ગરમ ચીલા. તો આને તમે વરસાદના ટાઈમ પર અત્યારે તમે નિબંધ બહુ વટકર
તૈયાર છે ગરમા ગરમ ચીલા. આને તમે અત્યારે રેની સિઝન ચાલુ છે જેમાં તમે આ ચીલા જરૂરથી બનાવીને ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જરૂર જણાવજો કે તમે બનાવ્યા અને કેવા લાગ્યા તમને. તો પ્લીઝ ગાઈઝ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ મી. તો અત્યાર માટે આટલું જ. બાય બાય.